15 એપ્રિલનો માસિક શિવરાત્રી અને પ્રદોષ વ્રતનો મહાસંયોગ. સંતાન સુખ અને બાળકના ભવિષ્ય માટે ચમત્કારિક ઉપાય. 15 એપ્રિલ એક ખૂબ જ વિશેષ અને દુર્લભ શુભ દિવસ છે, કારણ કે આ દિવસે માસિક શિવરાત્રી અને પ્રદોષ વ્રતનો મહાસંયોગ બને છે. જો તમે તમારા બાળકોને લઈને ચિંતિત છો, જેમ કે વાંચવામાં મન ન લાગવું, ચીડચીડું સ્વભાવ, વારંવાર બીમાર પડવું, અથવા લાંબા સમયથી સંતાન પ્રાપ્તિ માટે પ્રયત્ન કરી રહ્યા છો પણ સફળતા નથી મળતી, તો આ દિવસ તમારા માટે આશીર્વાદ સમાન છે. આ દિવસે ભગવાન શિવને થોડું ગંગાજળ, દૂધ અને મધ અર્પણ કરીને શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરો. ત્યારબાદ શાંતિથી બેસીને ઓમ નમો મહારુદ્રાય નમઃ મંત્રનો ઓછામાં ઓછો 51 કે 108 વાર જાપ કરો. અંતે હૃદયથી ભગવાન શંકર પાસે તમારી સંતાનની સુખ, સમૃદ્ધિ અને સારું ભવિષ્ય માટે પ્રાર્થના કરો. આ ઉપાયથી બાળકોમાં સકારાત્મક ફેરફાર આવે છે અને સંતાન સંબંધિત મુશ્કેલીઓમાં રાહત મળે છે. અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો.